thankful for management team of GMIT Electrical Department to give me a great opportunity conducting a webinar something related to substation. આજે આપણે સબસ્ટેશન વિશે આપણે વાત કરવાના છીએ. સબસ્ટેશન પહેલા સ્ટાર્ટ કરતા પહેલા હું તમારી આઈ ઓબ્ઝર્વેશન ટેસ્ટ લઈશ. જનરલી આપણે એક્ઝામના પેપરને ટેસ્ટ લેતા હોઈએ છીએ. એ જનરલી મિડ સેમેસ્ટર એક્ઝામમાં આપણે લખવાની ટેસ્ટ લેતા હોઈએ છીએ. આજે હું તમારી આઈ ઓબ્ઝર્વેશન ટેસ્ટ લઈશ. એમાં હું તમને એક મૂવી દેખાડીશ. આ મૂવીમાં કોઈ પણ મિસ્ટેક હશે, તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે આ મિસ્ટેકને તમારે ફાઇન્ડ કરવાની છે. કે આ તમને એક સીન દેખાડીશ, એમાં મિસ્ટેક હશે એ તમારે ફાઇન્ડ કરવાની છે. બીજો ટોપિક છે ઓવરવ્યુ ઓફ સબસ્ટેશન. આમાં સબસ્ટેશન હું તમને ઓવરવ્યુ આપીશ. પાવર ટ્રાન્સફોર્મર ઇન્ટ્રોડક્શન, વેરિયસ કોમ્પોનન્ટ ઓફ સ્વિચયાર્ડ એન્ડ કંટ્રોલ એન્ડ રિલે પેનલ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિથ ફન. આમાં તમને હું 3 ઇડિયટ્સનું એક મૂવી દેખાડીશ. તમારે આ મૂવી છે અને સાવધાનીપૂર્વક જોવાનું છે. એમાં કાંઈ પણ મિસ્ટેક હશે એ તમારી ફાઇન્ડ કરવાની છે અને કોમેન્ટ બોક્સમાં એનો આન્સર લખવાનો છે. આમાં તમે કઈ મિસ્ટેક તમારી રીતે ફાઇન્ડ કરી. मूत्र विसर्जन करेगा. इसको मूत्र विसर्जन बोला. पंडिता है इंजीनियरिंग कॉलेज. भारत से भारत भारत नहीं तो मैं तुम्हें तेरे दरवाजे में मूत्र विसर्जन करूंगा. का बाद आया तो पूरा सेमेस्टर में तेरे दरवाजे है मूत्र विसर्जन. वो ये मूत्र विसर्जन करेगा. इसको मूत्र विसर्जन बोला. पंडिता है इंजीनियरिंग कॉलेज. भारत से भारत भारत नहीं तो मैं तुम्हें तेरे दरवाजे में मूत्र विसर्जन करूंगा. दस तक गिनूंगा. बाद आया तो तुम्हें पूरा सेमेस्टर में तेरे दरवाजे है मूत्र विसर्जन करूंगा. एक, दो, तीन, चार, पांच, छह, सात, आठ, તમે આની અંદર આઈ હોપ તમે બધા આની અંદર તમે મિસ્ટેક ફાઇન્ડ કરી હશે.
પહેલી મિસ્ટેક એ છે, તમે અહીંયા રૂમની બહાર તમે જોવો છો અહીંયા ફ્લોરોસન્ટ લેમ્પનો લાઇટનો યુઝ કરેલો છે. રૂમની બહાર છે અહીંયા ફ્લોરોસન્ટ લાઇટનો યુઝ કરેલો છે. જ્યારે હોસ્ટેલ રૂમમાં આપણે અહીંયા રીડિંગ કરવાનું છે ત્યાં ઇન્સિડેન્શન લેમ્પનો યુઝ કરેલો છે. જ્યાં આની ક્વોલિટી છે એ સારી ન હોય, જ્યાં આપણે રીડિંગ કરવાનું હોય ત્યાં આ લેમ્પ યુઝ કરેલો છે. એની ક્વોલિટી સારી નથી. જેની ક્વોલિટી સારી છે ફ્લોરોસન્ટ લેમ્પની તે આપણે રૂમની બહાર યુઝ કરેલું છે. એક આ મિસ્ટેક થઈ. અહીંયા પીવીસી કન્ટેક્ટ વાયરિંગનો યુઝ કરેલો છે, જે સારી ક્વોલિટીનું વાયરિંગ છે રૂમની બહાર. ત્યારે રૂમની અંદર તમે જોશો તો આ વુડન પેટર્ન ટાઈપ વાયરિંગનો યુઝ કરેલો છે. પછી તમે અહીંયા જોવો છો કે આ ફેન રેગ્યુલેટર છે અને એક આ લેમ્પ છે. તો ટોટલ 3 વાયર્સ બહાર આવવા જોઈએ, એક ફેન માટે અને એક આની માટે. ટોટલ 3 વાયર્સ બહાર આવવા જોઈએ. તો અહીંયાથી ખાલી 2 જ વાયર બહાર આવે છે. તમે અહીંયા જોવો છો કે આ બંને વાયરના કલર સેમ જ છે, યલો કલર. એટલે કે આમાંથી ખબર કેમ પડે કે આ ભાઈ ફેસ વાયર છે કે ન્યુટ્રલ વાયર છે? આમિર ખાનને કેવી રીતના ખબર પડી કે ભાઈ આ ફેસ વાયર છે કે ન્યુટ્રલ વાયર છે? તમે અહીંયા જોવો છો કે આ બધી સ્વિચ બંધ છે અહીંયા, તો પણ અહીંયા ઇલ્યુમિનેશન આવે છે. આ ઇલ્યુમિનેશન ક્યાંથી આવે છે? આજે આપણે સબસ્ટેશન પર વાત કરવાના છીએ. તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડનું આ સબસ્ટેશન છે. 230 બાય 110 કિલોવોટ સબસ્ટેશન. અહીંયા 230 કિલોવોટ શું ઇન્ડિકેટ કરે છે કે 230 કિલોવોટ છે એ કોઈ પણ બીજા સબસ્ટેશનમાંથી ઇનકમિંગ લાઈન આવી રહી છે. 110 વોલ્ટ ઈ ડિસાઇડ કરે કે આ સબસ્ટેશનમાંથી 110 કિલોવોટની લાઈન જે બહાર જઈ રહી છે. આ સેન્ડિંગ છે, આ આઉટગોઈંગ લાઈન કહેવાય. આ 230 કિલોવોટ શું ઇન્ડિકેટ કરે? એ લાઈન છે ઇનકમિંગ છે, 110 કિલોવોટની લાઈન છે આઉટગોઈંગ લાઈન છે, એ ઇન્ડિકેટ કરે છે. આપણે જનરલી સબસ્ટેશનમાં એન્ટર થઈએ તો આપણને 2 વસ્તુ દેખાય. એક આ કંટ્રોલ રૂમ અને એક આ સબસ્ટેશનના બધા ઇક્વિપમેન્ટ હોય, ટ્રાન્સફોર્મર છે, આઉટડોર ઓફ સબસ્ટેશન. આ કંટ્રોલ રૂમ કહેવાય. અને કંટ્રોલ રૂમની બહારનો વિસ્તાર એટલે કે સ્વિચ યાર્ડ. આમાં બધા ઇક્વિપમેન્ટ હોય. સ્વિચ યાર્ડમાં ટ્રાન્સમિશન લાઇન, ઇન્સ્યુલેટર છે, સીટી, પીટી, પાવર ટ્રાન્સફોર્મર, અને આ છે કંટ્રોલ રૂમ. આ છે 220 કિલોવોટનો ટાવર છે, ઇનકમિંગ છે. આ 220 કિલોવોટનો ટાવર છે. આ જે સબસ્ટેશનમાં 220 કિલોવોટ છે એ ઇનકમિંગ આવી રહ્યા છે, એ ટાવર દેખાડે છે. આ 220 કિલોવોટ છે ઇનકમિંગ આવી રહ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો. જનરલી આ ડબલ સર્કિટ ટાવર છે. આ છે આઉટગોઈંગ છે. આ આઉટગોઈંગ લાઈન છે. 132 કિલોવોટની જે આઉટગોઈંગ લાઈન છે એના આપણને ટાવર દેખાયેલું છે. અહીંયાથી સૌથી પહેલા 220 કિલોવોટનું ઇનકમિંગ ફીડર આવી રહ્યું છે. આ ઇનકમિંગ લાઈન દેખાડે છે. આ ઇનકમિંગ લાઈન દેખાડે છે અને આઉટગોઈંગ છે. આ 132 કિલોવોટની આઉટગોઈંગ લાઈન છે. 220 કિલોવોટની લાઈન જ્યારે સબસ્ટેશનમાં સૌથી પહેલા આવે ત્યારે આ 2 હોય, 2 કહેવાય. આ ભાગ દેખાય છે ને. સૌથી પહેલું જે ઇક્વિપમેન્ટ હોય સબસ્ટેશનમાં સ્ટાર્ટિંગમાં એ લાઇટિંગ અરેસ્ટર હોય. આ ટોપોમેપ છે. ટોપોમેપનું કામ શું છે કે બંને સબસ્ટેશન વચ્ચે કોઈ પણ ટ્રાન્સમિશન લાઈન હોય એને આપણે ઇરેક્શન કરવી છે, તો આપણે આપણી ઇકોનોમિક્સ માટે આપણે ઓછામાં ઓછું ડિસ્ટન્સ સિલેક્ટ કરવું પડે. એટલે કે શોર્ટ જેટલું ડિસ્ટન્સ ઓછું પડે એટલું મટીરિયલ્સ ઓછું વપરાય. એની માટે એક આ મેપ હોય. આ સેન્ડિંગ એન્ડ સબસ્ટેશન છે, આ રિસીવિંગ એન્ડ સબસ્ટેશન છે, અને આ બ્લેક કલરનું તમને જે દેખાય છે એ ટ્રાન્સમિશન લાઈન છે. સેન્ડિંગ એન્ડ સબસ્ટેશન અહીંયા તમે એઝ્યુમ કરો કે આ અમરેલી છે, અને રિસીવિંગ એન્ડ સબસ્ટેશનમાં તમે એઝ્યુમ કરો કે આ વર્તેજ ઝટકોનું સબસ્ટેશન છે 220 કિલોવોટનું. બંને વચ્ચે એક સીધી લાઈન દોરી નાખવાની પહેલા ટોપોમેપ ઉપર. હવે હું અહીંયાથી
બ્લેક લાઇનમાંથી ધીમે ધીમે હું જઈશ તો વચમાં તમને આ દેખાય છે, જ્યાં વચમાં નદી આવતી હોય, પુલ આવતા હોય, જ્યાં આપણે ટ્રાન્સમિશન લાઇનના ટાવર છે એ આપણે ન મૂકી શકીએ, ટર્ન આવતા હોય, એટલે આપણે બીજો રૂટ સિલેક્ટ કરીએ. આ રૂટ પરથી જઈને અહીંયા આપણે આવવાનું અને આ રૂટ સિલેક્ટ કર્યો. પછી ડિસાઇડ કરવાનું કે આ બંને રૂટ આપણે ડિસાઇડ કર્યા એમાં કેટલા ટર્નિંગ છે, કેટલા ડેવિએશન છે એ આપણી ઉપર ડિપેન્ડ કરે. ને જે આપણને ઇકોનોમિક્સ લાગતું હોય, ઇઝીલી કરી શકતા હોય એ આપણે ટ્રાન્સમિશન લાઇનનું પાર્ટ સિલેક્ટ કરવાનો. ટોપો મેપ છે જનરલી પાર્ટ સિલેક્શન માટે વપરાય. મેઇન ઇક્વિપમેન્ટ એન્ડ કમ્પોનેન્ટ: સર્કિટ બ્રેકર, કરંટ ટ્રાન્સફોર્મર, કેપેસિટર, વોલ્ટેજ ટ્રાન્સફોર્મર, આઇસોલેટર એન્ડ અર્થ સ્વિચ, લાઇટિંગ અરેસ્ટર, કપલિંગ કેપેસિટર, વેવ ટ્રેપ, ઇન્સ્યુલેટર એન્ડ કંડક્ટર. અને પાવર ટ્રાન્સફોર્મર હોય, ઘણા બધા મેઇન ઇક્વિપમેન્ટ હોય. સબસ્ટેશન: સબસ્ટેશન એટલે કેવું સ્ટેશન છે કે જ્યાં ઇલેક્ટ્રિકલ એનર્જી છે ને એના ફોર્મને એનહાન્સ કરવામાં આવે, પાવર ક્વોલિટી છે એને એનહાન્સ કરવામાં આવે, વોલ્ટેજ છે એને સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરવામાં આવે. વોલ્ટેજને આપણે સ્ટેપ અપ જનરલી છે એ આપણે જનરેટિંગ સબસ્ટેશન હોય, જનરેટિંગ સબસ્ટેશનનું સ્વિચ યાર્ડ હોય, જ્યાં આપણે વોલ્ટેજને આપણે સ્ટેપ અપ કરતા હોઈએ. વોલ્ટેજને સ્ટેપ અપ થાય એટલે ઓબ્વિયસલી કરંટ છે ડિક્રીઝ થાય, એટલે જે ટ્રાન્સમિશન લોસ હોય એ આપણને ડિક્રીઝ થાય. જેટલો વોલ્ટેજ વધારે હોય એટલું કંડક્ટરનું વોલ્યુમ છે એ ઓછું, એટલે આપણને વેઇટ એ ઓછું, મટીરિયલ એ ઓછું રિક્વાયરમેન્ટ પડે. જેટલો વોલ્ટેજ વધારે હોય તો લોસ એ ઓછા થાય. ફ્રીક્વન્સી આપણે ક્યાં વધારે, જ્યાં હાઈ વોલ્ટેજ ડીસી લાઇન છે એ ટર્મિનેટ થતી હોય, જ્યાં કન્વર્ટર સબસ્ટેશન હોય. કન્વર્ટર સબસ્ટેશનમાં છે એ આપણે પાવર ફ્રીક્વન્સી ઉપર લાવવા માટે સ્પેશિયલ ટાઈપનું સબસ્ટેશન બનાવેલું હોય, અને ફ્રીક્વન્સી ત્યાં ચેન્જ કરવામાં આવે અને પાવર ક્વોલિટીને એનહાન્સ કરવામાં આવે. સબસ્ટેશનના મેઇન કમ્પોનન્ટ કયા છે? પાવર ટ્રાન્સફોર્મર હોય, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, સીટી, પીટી, સીવીટી, લાઇટિંગ અરેસ્ટર, ટાવર બીમ, બસ, કંટ્રોલ કેબલ્સ એન્ડ કંટ્રોલ એન્ડ રિલે પેનલ્સ. આટલા ઇક્વિપમેન્ટ છે મેઇન ઇક્વિપમેન્ટ છે. બાકી એવું નથી કે આની સિવાયના બીજા ઇક્વિપમેન્ટ ન હોય. સબસ્ટેશનમાં ઘણા ઇક્વિપમેન્ટ હોય, પણ આટલા ઇક્વિપમેન્ટ છે મેઇન ઇક્વિપમેન્ટ કહેવાય. પાવર ટ્રાન્સફોર્મર છે એ સબસ્ટેશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ કહેવાય, કેમ કે સબસ્ટેશનનું જે હાર્ટ કહેવાય એ પાવર ટ્રાન્સફોર્મરને કહેવાય. પાવર ટ્રાન્સફોર્મર છે ને એ 60%, ધારો કે સબસ્ટેશન છે એ 100 કરોડ રૂપિયાનું બન્યું, 100 કરોડ રૂપિયાનું, એમાં 16 કરોડ રૂપિયા ખાલી પાવર ટ્રાન્સફોર્મરના હોય. અહીંયા લખેલું છે કે પાવર ટ્રાન્સફોર્મર ઇઝ ધ મોસ્ટ કોસ્ટલી ઇક્વિપમેન્ટ ઓફ સબસ્ટેશન, લાઇક 16% ઓફ ટોટલ કોસ્ટ ઓફ સબસ્ટેશન ઇઝ ઓફ પાવર ટ્રાન્સફોર્મર. એટલે આપણે પાવર ટ્રાન્સફોર્મરને પ્રોટેક્શન વધારે આપણે આપવું પડે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ સબસ્ટેશન છે એ નો આપણને 100% પ્રાઇસમાં પડ્યું, એમાં 60% ભાવ ખાલી પાવર ટ્રાન્સફોર્મરનો હોય. પછી સબસ્ટેશન ઇઝ નોન એઝ બાય વેરિયસ વોલ્ટેજ લેવલ, 220 બાય 220 બાય 132 બાય 33 કિલોવોટ. એવું ન હોય કે સબસ્ટેશનમાં છે જનરલી 2 વોલ્ટેજ પર જ વર્ક કરતા હોય. અહીંયા સબસ્ટેશન જેમાં 220 કિલો છે એ શું દેખાડે છે કે ઇનકમિંગ છે, 132 અને 33 કિલોવોટ શું દેખાડે છે કે આઉટગોઈંગ લાઇન છે. આ 220 કિલોવોટ નું સબસ્ટેશન, એનો મિનિંગ શું છે કે 220 કિલોવોટ છે આ સબસ્ટેશનના હાઈએસ્ટ વર્કિંગ વોલ્ટેજ છે, એનો મિનિંગ છે. અને બીજું, અને આપણને આ રેટિંગની જનરલી ખબર હોય કેવી રેટિંગની, કિલોવોટ રેટિંગની. તો 220 કિલોવોટનું સબસ્ટેશન છે, અમરેલીમાં છે 400 કિલોવોટનું સબસ્ટેશન છે, સરદારનગર પાસે 66 કિલોવોટનું જેટકોનું સબસ્ટેશન છે, એ આપણને જનરલી ખબર હોય. 500 MVA આ બીજી રેટિંગ આવે સબસ્ટેશનનું, આ કિલોવોટ પરમાં હોય અને MVA રેટિંગ હોય સબસ્ટેશનનું. 500 MVA સબસ્ટેશન એટલે કે એનો અર્થ શું છે કે 3 ટ્રાન્સફોર્મર છે એને આપણે પેરેલલમાં કનેક્ટ કરેલા છે. પહેલા ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે એ 100 MVA છે, બાકી બીજા ટ્રાન્સફોર્મરનું રેટિંગ 160 અને ત્રીજા ટ્રાન્સફોર્મરનું રેટિંગ પણ 160, એટલે ટોટલ 500 MVA થઈ ગયું. એટલે કે MVA માં પણ એનું રેટિંગ હોય કે આ 500 MVA સબસ્ટેશન 220 બાય 132 બાય 33 કિલોવોટ એ વોલ્ટેજ રેટિંગ પ્રમાણેનું સબસ્ટેશન. અને MVA રેટિંગ જે દેખાડે છે આ MVA રેટિંગ 500 MVA એટલે કે 500 MVA નું સબસ્ટેશન છે. આ જનરલી કઈ લખેલું ન હોય, આ વસ્તુ કઈ બહાર લખેલી ન હોય, આપણે એ
સબસ્ટેશનમાં જ્યાં વિઝિટ કરીએ ત્યાં આપણે ટ્રાન્સફોર્મરને જોવાનું અને 3 ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કનેક્શન કરેલા હોય એનું સમ કરવાનું અને પછી જે રેટિંગ મળે આપણને MVA રેટિંગ, એ સબસ્ટેશનનું એનું પોતાનું MVA રેટિંગ કહેવાય. આ જનરલ રેટિંગ છે એ સબસ્ટેશનની પણ એન્ટર થાય ત્યાં પોસ્ટર પર લખેલું હોય અને આ બોર્ડ ઉપર લખેલું હોય, ઇન્ડિકેટ કરેલું હોય. આપણને ખબર છે કે જેમ વોલ્ટેજ વધે તેમ બંને ઇક્વિપમેન્ટ રાખેલા હોય સબસ્ટેશનમાં એની વચ્ચેનું ડિસ્ટન્સ વધે. એટલે 400 કિલોવોટનું સબસ્ટેશન હોય ને તો જનરલ કેસમાં 50 એકર જમીન જોવે એવરેજ. 220 કિલોવોટનું સબસ્ટેશન હોય ને ત્યાં 25 એકરની આપણને જમીનની રિક્વાયરમેન્ટ પડે. જ્યાં 132 કિલોવોટનું સબસ્ટેશન છે ત્યાં આપણને 10 એકરની જમીન રિક્વાયરમેન્ટ પડે. એ તમે અહીંયા શું જુઓ છો, જેમ વોલ્ટેજ વધે તેમ એરિયા રિક્વાયર હોય સબસ્ટેશનનું, લેન્ડ રિક્વાયરમેન્ટ એ વધે. આ સ્ટાન્ડર્ડ લીધેલું છે, આ એવરેજ છે. એટલે એવું ન હોય કે 400 કિલોવોટનું સબસ્ટેશન છે 45 એકર્સમાં બની જાય, અમુક 55 એકર થાય છે. આ એવરેજ લીધેલું છે. મેં તમને અહીંયા MVA રેટિંગની વાત કરી કે 500 MVA ની રેટિંગ. અમે અહીંયા દેખાડેલું છે કે કેપેસિટી ઓફ એની સિંગલ સબસ્ટેશન સેલ નોટ નોર્મલી એક્સીડ. એટલે 765 કિલોવોટનું સબસ્ટેશન હોય તો એની 2500 MVA કરતાં વધારે કેપેસિટી ન હોવી જોઈએ. 400 કિલોવોટનું સબસ્ટેશન હોય તો એની 1000 MVA કરતાં વધારે ન હોવી જોઈએ. 220 કિલોવોટનું સબસ્ટેશન છે એની 320 MVA કરતાં વધારે કેપેસિટી હોવી ન જોઈએ. એટલે કે ઇન્ટરકનેક્શન ટ્રાન્સફોર્મર યુઝ કરેલા હોય એનું રેટિંગ 320 MVA કરતાં વધારે ન હોવું જોઈએ. 132 કિલોવોટ હોય ત્યાં 150 MVA કરતાં વધારે ન હોવું જોઈએ. આ આપણે નેશનલ સ્ટાન્ડર્ડ આવે સબસ્ટેશનનું, જે કંટ્રોલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી ડિસાઇડ કરે છે. આ એના ટેબલમાંથી મેં લીધેલું છે. આ મારું પોતાનું નથી કે આ CA ની વેબસાઇટ ઉપરથી મળી જશે ઇઝીલી કે 765 કિલોવોટનું સબસ્ટેશન હોય તો 2500 MVA. 2500 MVA શું દેખાડે સબસ્ટેશનની કેપેસિટી. 400 કિલોવોટનું સબસ્ટેશન હોય ત્યાં 1000 MVA. 1000 MVA શું દેખાડે છે સબસ્ટેશનની MVA કેપેસિટી. સબસ્ટેશનના બે ઓલા હોય રેટિંગ, એક કિલોવોટમાં રેટિંગ હોય ને MVA રેટિંગ હોય. MVA રેટિંગ છે એ બાર નેમ પ્લેટ પર ન દેખાયેલા હોય, ન જોવા મળે તમને. ટ્રાન્સફોર્મરનું સૌથી સબસ્ટેશનનું જે હાર્ટ કહેવાય પાવર ટ્રાન્સફોર્મર, એના વિશે આપણે વાત કરીએ. એની પહેલા આપણે બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ કે ટ્રાન્સફોર્મર શું છે. ટ્રાન્સફોર્મરમાં છે એ છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઉપર વર્ક કરે. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઇડ N1 ટર્ન હોય, અહીંયા સેકન્ડરી સાઇડ પણ N2 ટર્ન હોય. અહીંયાથી આપણે અલ્ટરનેટિંગ સપ્લાય પ્રોવાઈડ કરશું તો એનું ફ્લક્સ છે એ બીજા સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થશે અને એ ફેરફાર હશે એટલે આ EM જનરેટ થશે અને આપણને વોલ્ટેજ મળશે સેકન્ડરી સાઇડ. પાવર ટ્રાન્સફોર્મર છે એનું મેઇન ફંક્શન શું છે, પાવર એન્ડ ફ્રીક્વન્સી રિમેન કોન્સ્ટન્ટ. એક જ ઇલેક્ટ્રિકનું એવું ડિવાઇસ છે કે આપણે વોલ્ટેજને સ્ટેપ અપ અથવા વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરીએ, આપણને પાવર અને ફ્રીક્વન્સી છે એ કોન્સ્ટન્ટ આપણને પ્રોવાઈડ કરે. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી બધા ડિવાઇસ કરતાં વધારે હોય કેમ કે આમાં રોટેટિંગ પાથ નથી. Core having a high magnetic permeability, core is laminated and made of high grade silicon. આમાં શું દેખાય છે, એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસને ડિક્રીઝ કરવા માટેની આ કન્ડિશન છે કે મેગ્નેટિક પરમિએબિલિટી હાઈ હોવી જોઈએ અને કોર લેમિનેટેડ હોવી જોઈએ. જનરલી એની કોર છે એ લેમિનેટેડ હોય. આ કોર અને પાવર ટ્રાન્સફોર્મરનો યુઝ શું કરીએ આપણે, વોલ્ટેજને સ્ટેપ અપ અથવા વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવા માટે આપણે જનરલી યુઝ કરીએ. આપણને પાવર ટ્રાન્સફોર્મરની વાત કરીએ, સબસ્ટેશનમાં જે ટ્રાન્સફોર્મર હોય એ પાવર ટ્રાન્સફોર્મર હોય, ટ્રાન્સમિશન સબસ્ટેશનમાં હોય એ પાવર ટ્રાન્સફોર્મર. અને આપણને એવો મનમાં સવાલ એવો થાય કે પાવર ટ્રાન્સફોર્મર ને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં શું હોય. તો જે ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે એ 500 kVA કરતા એટલે કે 0.5 MVA કરતા ઓછું હોય એ બધા ટ્રાન્સફોર્મરને આપણે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં વર્ગીકૃત કરેલા છે. અને જ્યારે જે ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે એ 0.5 MVA કરતાં વધારે હોય એવા ટ્રાન્સફોર્મરને આપણે પાવર ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. પાવર ટ્રાન્સફોર્મર રેટિંગ મોર દેન 0.5 MVA. તમને જો અહીંયા રેટિંગ દેખાડ્યું છે આ ટ્રાન્સફોર્મરનું 10/16 MVA, 132/11 kV કિલોવોટ. આપણને આ તો ખબર પડી જાય 132 હાઈ વોલ્ટેજ સાઇડનું છે રેટ હોય ને, 11 થી લો વોલ્ટેજ સાઇડ કહેવાય. આપણને આ ન ખબર પડે 10/16 MVA એટલે શું. MVA કેપેસિટી
10 શું દેખાડે છે કે જ્યારે ટ્રાન્સફોર્મર છે એ નેચરલ કુલિંગ પર વર્ક કરતો છે ત્યારે 10 MVA ઉપર કેપેસિટી ધરાવતું હોય, ત્યારે એ ફોર્સ કુલિંગ આપણે ટ્રાન્સફોર્મરનું કરેલું હોય ત્યારે એ 16 MVA ઉપર વર્ક કરે. એક ટ્રાન્સફોર્મર થી 10 MVA પર વર્ક કરી શકે અને 16 MVA ઉપર વર્ક કરી શકે. 10 MVA ઉપર ક્યારે વર્ક કરશે કે જ્યારે છે આપણે નેચરલ કુલિંગ પ્રોવાઈડ થતું હશે ત્યારે 10 MVA ઉપર વર્ક કરશે. જ્યારે ફોર્સ કુલિંગ પ્રોવાઈડ કરીએ જ્યારે કરીશું ત્યારે એ 16 MVA ઉપર વર્કિંગ કરે. 315 MVA 400/200 કિલોવોટ ઇન્ટરકનેક્ટેડ ટ્રાન્સફોર્મર. ઇન્ટરકનેક્ટેડ ટ્રાન્સફોર્મરને આપણને ખબર હોય કે કોઈ પણ ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કનેક્ટ કરવા છે તો એની કન્ડિશન આપણને ખબર જ છે કે પાવર ફેક્ટર સેમ હોવો જોઈએ, R/X નો રેશિયો સેમ હોવો જોઈએ. 315 MVA શું દેખાડે છે અહીંયા કે ટોટલ ધારો કે 3 ટ્રાન્સફોર્મરને મેં કનેક્ટ કરેલા છે, ટોટલ 3 ટ્રાન્સફોર્મરના MVA રેટિંગનો સરવાળો 315 MVA થાય છે. પાવર ટ્રાન્સફોર્મર છે એને પણ આપણે ક્લાસિફાઈ કરી શકીએ. સ્મોલ પાવર ટ્રાન્સફોર્મર હોય એ જનરલી 0.5 અને 7.5 MVA ની વચ્ચે હોય. મીડિયમ હોય એ 7.5 અને 100 MVA ની વચ્ચે હોય. નાના હોય એ 0.5 અને 7.5 ની વચ્ચે હોય. મીડિયમ છે 7.5 થી 100 MVA વચ્ચે હોય અને લાર્જ જે હોય એ 100 MVA કરતા વધારે હોય. ટ્રાન્સફોર્મરની છે એવરેજ લાઈફ છે એ 30 વર્ષની હોય. અહીંયા મેં એવરેજ લાઈફની વાત કરી છે. અમુક ટ્રાન્સફોર્મરની લાઈફ છે 25 વર્ષની હોય, અમુક ટ્રાન્સફોર્મરની લાઈફ છે 35 વર્ષની હોય. આપણે એનું મેન્ટેનન્સ પ્રોટેક્શન સિસ્ટમ કઈ યુઝ કરીએ છીએ એની પર ટ્રાન્સફોર્મરની લાઈફ ડિપેન્ડ થતી હોય. આ મેં તમને જે લાઈફ દેખાડી છે એવરેજ લાઈફ છે કે 30 એવું ફિક્સ ન હોય, અમુકની 25 વર્ષ હોય, અમુકની 35 વર્ષ હોય. પછી ટ્રાન્સફોર્મરમાં આપણે વેક્ટર ગ્રુપમાં જનરલી યુઝ કરતા હોય કે DD0 DY11. DD શું દેખાડે કે પ્રાઇમરી અને સેકન્ડરી બંને વચ્ચેનો ફેઝ શિફ્ટ 0 છે. મેં તમને આ દેખાડેલું છે કે જનરલી આપણે 400/220 કિલોવોટનું ટ્રાન્સફોર્મર હોય, પાવર ટ્રાન્સફોર્મર, ત્યારે ઓઇલ નેચરનું રેટિંગ છે 190 MVA ઉપર હોય. ત્યારે ફોર્સ કુલિંગ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે 315 MVA નું હોય. આ છે સ્ટાન્ડર્ડ છે સાઈડ. આ તમને મેં દેખાડી છે એ IEC ની સ્ટાન્ડર્ડ પ્રમાણે મેં તમને સાઈડ દેખાડેલી છે. આ એવું નથી કે મેં લીધેલું છે. 220/125 કિલોવોટ નું હોય તો ટ્રાન્સફોર્મર છે 100 MVA નું હોય. જ્યારે એ નેચરલ પર વર્ક કરતું હોય જ્યારે 100 MVA પર હોય. જ્યારે ફોર્સ કુલિંગ પર વર્ક કરે ત્યારે 160 MVA ઉપર હોય. પછી 220/125 કિલોવોટ નું છે 60 MVA પર વર્ક, 60 MVA રેટિંગ હોય ત્યારે ફોર્સ કુલિંગ નું 100 MVA રેટિંગ હોય. આ સ્ટાન્ડર્ડ છે. આ 400/220 કિલો નું હોય તો 190 હોય, એ સ્ટાન્ડર્ડ રેટિંગ છે. એવું ન હોય કે સ્ટાન્ડર્ડ આપણે હંમેશા ફ્લો કરવું પડે, જ્યારે એવી રિક્વાયરમેન્ટ હોય એને આપણે લેવું પડે. હવે પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર ને આપણે ટ્રાન્સફોર્મરના પાર્ટ જોઈ લઈએ કે આપણને ખબર કેમ પડે કે આ 3 ફેઝ નું ટ્રાન્સફોર્મર છે. બુશિંગ પરથી આપણને ખબર પડે. અહીંયા 3 બુશિંગ તમને દેખાઈ રહ્યા છે હાઈ વોલ્ટેજના, એટલે આપણને ખબર પડી કે આ ટ્રાન્સફોર્મર છે એ 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે. આ લો વોલ્ટેજ બુશિંગ છે. આ છે આપણું ટેન્ક છે, આ રેડિએટર છે, આ કન્ઝર્વેટન્ટ ટેન્ક છે. કન્ઝર્વેટન્ટ ટેન્કમાં આપણે જનરલી છે ઓઇલ છે એ ટ્રાન્સફોર્મર ઓઇલ છે 1/4 એટલે ચોથા ભાગનું જ ભરતા હોય છે. આ ફૂલ નથી ભરતા હોતા. આપણે એમઓજી શું દેખાય, એમઓજી મીટર હોય કન્ઝર્વેટન્ટ ટેન્કમાં કે કન્ઝર્વેટન્ટ ટેન્કનું છે ને એ ઓઇલનું આપણને ઇન્ડિકેશન દેખાડે કે કન્ઝર્વેટન્ટ ટેન્ક છે ફૂલ છે, ચોથા ભાગની છે, અડધી છે, એ આપણને દેખાડે. કુલિંગ ફેન છે, જ્યારે ટ્રાન્સફોર્મર પર વધારે લોડ હશે ત્યારે કુલિંગ ફેન ઓટોમેટિક શરૂ થઈ જશે. ઓઇલ પંપ છે. આ PRD છે, પ્રેશર રિલીઝ માટેનું. આ ગ્લુકોઝ રિલીઝ છે. ત્યારે ટ્રાન્સફોર્મરને ઇન્ટરનલ ફોલ્ટ આવેલો હોય, ઇન્ટરનલ ફોલ્ટ હોય ત્યારે ગ્લુકોઝ રિલે ટ્રીપ થઈ જાય છે. એ સર્કિટ બ્રેકરને કમાન્ડ આપશે. જે સર્કિટ બ્રેકર છે એ ટ્રીપ ટ્રાન્સફોર્મરને ડિસ્કનેક્ટ કરી નાખશે. અહીંયા જે એક માર્શલિંગ બોક્સ હોય એ જનરલી અહીંયા દેખાડ્યું નથી મેં. એમાં WTI અને OTI મીટર હોય. વાઇડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર, OTI એટલે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર.
કે એમાં ઈ મીટર શું કરે કે વાઇન્ડિંગનું ટેમ્પરેચર કેટલું હોય, અને ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર શું નક્કી કરે કે ઓઇલનું ટ્રાન્સફોર્મરમાં જે ઓઇલ હોય એનું ઇન્ડિકેટર કેટલું હોય, ઓઇલ કેટલું ટેમ્પરેચર હોય. જનરલી આપણે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરને 70 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે સેટ કરેલું હોય, તો આપણે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરને જનરલી 10-15 ડિગ્રી સેલ્સિયસ વધારે એટલે કે 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર 80 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપણે સેટ કરેલું હોય. ત્યારે આપણે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરને 70 ડિગ્રી સેલ્સિયસ ઉપર સેટ કરેલું હોય, ત્યારે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરને એની કરતાં 10 થી 15 ડિગ્રી સેલ્સિયસ વધારે એટલે કે 80 ડિગ્રી સેલ્સિયસ ઉપર સેટ કરેલું હોય. જનરલી આપણે સબસ્ટેશનના એન્જિનિયર હોય એ જોવા જતા હોય OTA અને WTA નું મીટરનું રીડિંગ જો રેટેડ ટેમ્પરેચર કરતાં વધી જાય ટ્રાન્સફોર્મરનું, તો ટ્રાન્સફોર્મરનું ઇન્સ્યુલેશન થી ડેમેજ થવાની પોસિબિલિટી છે. એટલે આપણે વારંવાર એનું મોનિટરિંગ કરવું પડે કે એનું રીડિંગ કેટલું છે. આપણને બધાને ખબર જ છે કે ભારતમાં 1200 કિલોવોટની ટ્રાન્સમિશન લાઇન નખાઈ રહી છે, જે વર્લ્ડમાં હાઈએસ્ટ વોલ્ટેજ છે. એના મેં સબસ્ટેશન એ ટ્રાન્સમિશન લાઇનના મેં સબસ્ટેશન ટ્રાન્સફોર્મરનું મેં રેટિંગ આપેલું છે 333 MVA 1200 કિલોવોટ ઓટો ટ્રાન્સફોર્મર. જે બીના કંપની છે ભારતમાં નેશનલ ટેસ્ટ સ્ટેશન, એ એમનું ટેસ્ટિંગ કરેલું છે અને હાઈએસ્ટ વોલ્ટેજ ઇન ધ વર્લ્ડ. અત્યારે ટ્રાન્સમિશન લાઇનમાં હાઈએસ્ટ વોલ્ટેજ ચીન પાસે છે 1100 kV. ભારતમાં ટ્રાન્સમિશન લાઇન જે ઇરેક્ટ થાય છે એ 1200 કિલોવોટની છે અને 2021માં પૂરું થઈ જાય છે અને ટ્રાન્સફોર્મર એનું બની ગયું છે. તમને જે દેખાઈ રહ્યું છે 333 MVA નું ટ્રાન્સફોર્મર છે અને 1200 કિલોવોટ. ને આ સિલિકા જેલ છે મોઇશ્ચરનું, આપણને ખબર પડે કે મોઇશ્ચરનું એબ્ઝોર્બ કરવા માટે. સર્કિટ બ્રેકર એ કેવું હોય છે કે એ ઓટોમેટિકલી ઓપરેટ થઈ જાય છે. જ્યારે ફોલ્ટ કે એબનોર્મલ કન્ડિશન આવી તો એ રિલેનો કમાન્ડ આપશે એટલે સર્કિટ બ્રેકર છે એ ઓટોમેટિકલી ઓપરેટ થઈ જશે. સર્કિટ બ્રેકર છે ને એ ઓનલાઈન ડિવાઇસ કહેવાય, એને આપણે મેન્યુઅલી પણ ઓન ઓફ કરી શકવી અને ફોલ્ટી કન્ડિશન વખતે ઓટોમેટિક ઓફ થઈ જશે. ઓન ઓફ ટ્રાન્સમિશન લાઇનને આપણી જે લાઇન આવતી હોય છે એને ડિસ્કનેક્ટ કરી નાખે. આ સર્કિટ બ્રેકર છે એ આપણે 132 કિલોવોટની લાઈન આવતી હોય, 220 કિલોવોટની ઇનકમિંગ લાઈન આવતી હોય, એનીમાં લાઈન માટે સર્કિટ બ્રેકરનો યુઝ કરેલો હોય અને પાવર ટ્રાન્સફોર્મર ન્યાય પણ સર્કિટ બ્રેકરનો યુઝ કરેલો હોય. જનરલી આપણે SF6 કેસ ટાઈપનું સર્કિટ બ્રેકર છે, ટાઈપ દેખાડો SF6 ટાઈપનું સર્કિટ બ્રેકર છે. જનરલી આપણે 33 કિલોવોટ કરતાં વધારાની સિસ્ટમ હોય ત્યાં આપણે SF6 ગેસ સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ. જ્યાં 33 કિલોવોટ કરતાં ઓછું હોય ત્યાં આપણે વેક્યુમ સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ. પહેલા આપણે સબસ્ટેશનમાં છે SF6 ગેસની સર્કિટની બ્રેકરની બદલે આપણે ઓઇલ સર્કિટ બ્રેકરનો યુઝ કરતા હતા. એની કરતાં હવે આ સિસ્ટમ સારી આવી ગઈ છે SF6 ગેસ સર્કિટ બ્રેકર. એટલે આપણે હવે બધા સબસ્ટેશનમાં SF6 ગેસ સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ જ્યાં 33 કિલોવોટ કરતાં વધારે હોય. ઓપરેટિંગ સિક્વન્સ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. આઇસોલેટર સર્કિટ બ્રેકરનું કામ શું છે? જ્યારે લાઇનનું મેન્ટેનન્સ કરવાનું હોય ત્યારે આપણે લાઇનને ડિસ્ક આઇસોલેટ કરવી પડે સિસ્ટમથી, ત્યારે આપણને યુઝ થાય અને ફોલ્ટી કન્ડિશન હોય તો ઓટોમેટિક ઓપરેટ થાય. તો આપણે આઇસોલેટરનું કામ રાખવું પડ્યું અહીંયા કે સર્કિટ બ્રેકરના જે કોન્ટેક્ટ હોય, આ કોન્ટેક્ટ છે સર્કિટ બ્રેકરના, એ આપણને ખબર ન પડે કે સર્કિટ બ્રેકર છે એના કોન્ટેક્ટ છે એ ઓપન છે કે ક્લોઝ છે. એ આપણને ખબર ન પડે કે ભાઈ કોન્ટેક્ટ થી અંદર આપણે જોઈ ન શકીએ સર્કિટ બ્રેકરમાં જઈને કે ભાઈ આ કોન્ટેક્ટ થી ઓપન છે કે ક્લોઝ છે. અને આઇસોલેટર છે એ ઓફલાઈન ડિવાઇસ છે. ફોલ્ટી કન્ડિશન વખતે ઓટોમેટિક ઓપરેટેડ નહીં થાય. આ મેન્યુઅલી ઓપરેટેડ મિકેનિકલ સ્વિચ. આઇસોલેટ કોને કરે કે વન પોર્શન જે પાવર સિસ્ટમમાં ફોલ્ટિંગ આવી ગયું અને આપણે આઇસોલેટ પ્રોવાઈડ કરવું હોય તો આઇસોલેટ પ્રોવાઈડ કરે. આ ઓફલાઈન ડિવાઇસ છે. આ આઇસોલેટરને છે આપણે જનરલી સર્કિટ બ્રેકરની બંને બાજુ મૂકીએ. એનું એક પાછળ એક વેલિડ રીઝન છે. આઇસોલેટર છે હું કામ આપણે બંને બાજુ સર્કિટ બ્રેકરનું મૂકીએ કે આઇસોલેટર છે ને એ સંપૂર્ણપણે લાઇનને છે ને ડિસ્ચાર્જ કરી નાખે. કારણ મેન્ટેનન્સ ને સર્વિસ વખતે આપણે
લાઈનને આપણે આઇસોલેટ કરવી હોય, આઇસોલેટર છે ને હંમેશા આપણા નો લોડ કન્ડિશન ઉપર જ તેને ઓપરેટ કરીએ છીએ જનરલી. આઇસોલેટર માટે આપણે મોટર મિકેનિઝમનો યુઝ કરીએ છીએ. હેન્ડલ હોય મોટરનું, એને મોટરનો સપ્લાય છે 415 વોલ્ટ એસી અને કંટ્રોલ વોલ્ટેજ હોય અહીંયા 200 વોલ્ટ 220 વોલ્ટ પર હોય. અર્થ સ્વિચ, અર્થ સ્વિચનું કામ શું છે કે આપણે જ્યારે ફોલ્ટ આવ્યો કે મેન્ટેનન્સ વખતે લાઈનને આપણે ટ્રિપિંગ કરી નાખ્યું, આપણે લાઈનને આપણે આઇસોલેટ કરી નાખીએ ટ્રિપિંગ સર્કિટ બ્રેકર અને આઇસોલેટરની મદદથી, તોય પણ અમુક ચાર્જ છે ને એ છે ને ટ્રાન્સમિશન લાઈનમાં કે લાઈનમાં હોય, આપણે લાઈનમાં એ પ્રેઝન્ટ હોય જ તે પૂરેપૂરી ડિસ્ચાર્જ ન થઈ હોય તો અર્થ સ્વિચની મદદથી એને આપણે સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરી નાખવાની. એટલે અર્થ સ્વિચનો યુઝ કરવા માટે આવે. સર્કિટ બ્રેકર અને આઇસોલેટર હોય અને અર્થ સ્વિચ લખેલું છે કે અર્થ સ્વિચ ઇઝ યુઝ ટુ ડિસ્ચાર્જ એની ચાર્જ રિમેનિંગ ઇન ધ લાઇન ટુ ગ્રાઉન્ડ. એટલે કે જે ચાર્જ પ્રેઝન્ટ હોય સબસ્ટેશનમાં, ચાર્જ પ્રેઝન્ટ એટલે કે અહીંયા તમારે સમજવાનું જે વોલ્ટેજીસ હોય એ પૂરેપૂરા ડિસ્ચાર્જ પહોંચ્યા હોય, એને આપણે સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવા માટે આપણે અર્થ સ્વિચનો યુઝ કરીએ છીએ. જ્યારે આપણે કંઈક મેન્ટેનન્સ કરવું છે, જ્યારે આપણે મેન્ટેનન્સ વખતેની સિક્વન્સ શું હોય, ત્યારે આપણે લાઈનને ઓપન કરવી છે તો પહેલા આપણે ઓપન સર્કિટ બ્રેકર કરશું, ઓપન આઇસોલેટર એન્ડ ધેન ક્લોઝ અર્થિંગ સ્વિચ. જ્યારે આઇસોલેટર અને સર્કિટ બ્રેકર ઓપન હોય ત્યારે અર્થિંગ સ્વિચની ક્લોઝ કરવાની. વાઇન ક્લોઝિંગ, આપણે ટ્રાન્સમિશન લાઈનને મેન્ટેનન્સ કરી નાખ્યું, હવે આપણે લાઈનમાં લાવી છે, શરૂ કરવી છે, ત્યારે પહેલા શું કરવાનું, ઓપન અર્થિંગ સ્વિચ, અર્થ સ્વિચ, પછી ક્લોઝ આઇસોલેટર અને ક્લોઝ સર્કિટ બ્રેકર, ઊંધી સિક્વન્સ ફ્લો કરવાની. જ્યારે આ સર્કિટ બ્રેકર અને આઇસોલેટર ઓપન હોય ત્યારે ક્લોઝ અર્થિંગ સ્વિચની ક્લોઝ કરવાની. જ્યારે ક્લોઝ સર્કિટ બ્રેકર અને ક્લોઝ આઇસોલેટર હોય ત્યારે આપણે અર્થિંગ સ્વિચને ઓપન રાખવાની. ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મરનો યુઝ જનરલી સબસ્ટેશનમાં કરતા હોઈએ છીએ આપણે. આ ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મર શું છે કે મીટરિંગ અને પ્રોટેક્શન માટેનો આપણે યુઝ કરવી. 220 કિલોવોટની લાઈન આવી રહી છે, જ્યાં આપણે સાદું એમીટર લઈને કાંઈ મેજર કરવા ન જવાય. જનરલી વોલ્ટ મીટર 220 કિલોવોટમાં ડાયરેક્ટલી વોલ્ટેજને મેજર કરવા ત્યાં ન જવાય. એની માટે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ, એ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરે. સીટી સ્ટેપ ડાઉન કરંટ, જે કરંટ ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મર 2 ટ્રાન્સફોર્મરનો યુઝ કરે જનરલી, સીટી અને પીટી. સીટીનું કામ શું છે કે કરંટ છે ને સ્ટેપ ડાઉન કરી નાખશે. ધારો કે લાઈનમાંથી છે 220 કિલોવોટની લાઈનમાંથી 1000 એમ્પિયરનો કરંટ ફ્લો કરે છે અને સ્ટેપ ડાઉન કરીને 5 એમ્પિયર કરી નાખશે. એટલે આપણને ખબર પડે જ્યારે 5 એમ્પિયર ઉપરનું સ્કેલ હોય કરંટ એમીટરનું, તો આપણને ખબર પડે કે આમાંથી 1000 એમ્પિયરનો કરંટ ફ્લો થાય છે, રેશિયો હોય. અને લો વેલ્યુ ઓફ અને પીટી સ્ટેપ ડાઉન સિસ્ટમ વોલ્ટેજ, ધારો કે 220 કિલોવોટનો વોલ્ટેજ મેજર કરવો હોય તેને આપણે સ્ટેપ ડાઉન કરી નાખીએ 110 વોલ્ટેજ વોલ્ટ ઉપર, એટલે આપણને વોલ્ટેજનું મોનિટરિંગ કરી શકીએ. તો રેટેડ સેકન્ડરી કરંટ ઓફ સીટી જનરલી 2-5 એમ્પિયર, એટલે કે જનરલી આ રેટિંગમાં હોય. અને સેકન્ડ ઓફ પીટી જનરલી 100, 110, 120 વોલ્ટ પર હોય. ખાલી ઇન્સ્યુલેશન ટ્રાન્સફોર્મરનું કામ છે ખાલી વોલ્ટેજ અને કરંટની મેજર નહીં કરે, એની સામે આપણે બીજું પણ એનો ફાયદો લઈ જોઈએ. વોલ્ટેજ અને કરંટ આપણે જાણતા હોવી, અને વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ એટલે કે પાવર ફેક્ટર આપણને મળી જાય વોલ્ટેજ અને કરંટના એંગલ ઉપરથી. પાવર ફેક્ટર પરથી આપણને પાવર એ મળી જશે. અને એપરન્ટ પાવરનો માટે પણ આનો યુઝ થાય. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું તમને દેખાડેલું છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે એ લાઈન સાથે હંમેશા પેરેલલમાં કનેક્ટ કરેલું હોય. RYB 3 લાઈન માટે પીટી જનરલી યુઝ કરેલું હોય. અહીંયા ધારો કે લાઈન છે 220 કિલોવોટની છે, બી ફેઝ પર 220 કિલોવોટ આવી રહ્યા છે. સપોઝ લાઈન ઉપર 220 કિલોવોટ જનરલી આવી રહ્યા સબસ્ટેશનમાં, તો આ ટ્રાન્સફોર્મર છે એ સ્ટેપ ડાઉન કરીને 110 વોલ્ટ ઉપર લઈ આવશે. અને આ વોલ્ટ મીટર છે એ જનરલી ક્યાં હોય, કંટ્રોલ રૂમમાં હોય આપણા. એની માટે કેબલ્સ મૂકેલા હોય, કંટ્રોલ કેબલ, અંડરગ્રાઉન્ડ કેબલ્સ હોય, એને પછી સિગ્નલ છે એ વોલ્ટ મીટરને મળતું હોય.
આ પેરેલલ ટ્રાન્સફોર્મર એ આપણે કહી શકીએ કે કેમ કે એને પેરેલલમાં કનેક્ટ કરવાનું પીટી હંમેશા. એમાં શું હશે કે પ્રાઇમરી સાઈડ વધારે ટર્ન હોય ને સેકન્ડરી સાઈડ ઓછા ટર્ન હોય. એક બીજી વાત કહી દો કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે ને એ જનરલી આપણે છે ને 220 કિલોવોટ કરતા ઓછું સબસ્ટેશન હોય ત્યાં આપણે પીટી નો યુઝ કરવી, એટલે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર નો યુઝ કરવી. જ્યાં 220 કિલોવોટ કરતા વધારે કે 400 કિલોવોટ નું સબસ્ટેશન હોય કે એની કરતા વધારે સબસ્ટેશન હોય ત્યાં આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર ની બદલે આપણે કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર નો યુઝ કરીએ. એવું નથી કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર આની માટે યુઝફુલ નથી, પણ એની અમુક એરરના લીધે આપણે કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર નો યુઝ કરીએ છીએ. અને કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મર છે આપણને કોમ્યુનિકેશન સિસ્ટમમાં પણ આનો યુઝ કરી શકવી. વેવ ટ્રેપ આપણે બે સબસ્ટેશનની વચ્ચે આપણે કોમ્યુનિકેશન જનરલી કરતા હોઈએ છીએ. અત્યારે જે આ વેવ ટ્રેપ છે હવે નથી આવતા, કેમ કે હવે આપણે જે કોમ્યુનિકેશન કરીએ છીએ એ આપણે ઓપ્ટિકલ ફાઇબરના કેબલની મદદથી કરીએ છીએ. બે સબસ્ટેશનની વચ્ચે ઓપ્ટિકલ ફાઇબરની મદદથી આપણે કરીએ છીએ. જનરલી હવે કોમ્યુનિકેશનના જે ફ્રીક્વન્સી હોય અને જે પાવર ફ્રીક્વન્સી એટલે કે આપણી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી, કોમ્યુનિકેશનની ફ્રીક્વન્સી છે ને એ કિલો હર્ટ્ઝમાં હોય જનરલી. તો એ સબસ્ટેશનમાં ઇક્વિપમેન્ટમાં આવી ગયા તો આપણા સબસ્ટેશનના ઇક્વિપમેન્ટને નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે કે વેવ ટ્રેપ આપણે એટલે જ યુઝ કરીએ કે જે હાઈ ફ્રીક્વન્સી કોમ્યુનિકેશન સિગ્નલ હોય ને એને ટ્રેપ કરવું, એટલે કે એને વિરોધ કરે, એટલે કે એની પાસે નહીં આવવા દે, સ્વિચ ગાર્ડમાં નહીં આવવા દે ઇક્વિપમેન્ટ પાસે, એને છે ને ડાયવર્ટ કરી નાખશે એના સિગ્નલને. જે હાઈ ફ્રીક્વન્સી કોમ્યુનિકેશન સિગ્નલ જે આવતા હોય ને સબસ્ટેશનના ઇક્વિપમેન્ટમાં આવવા નહીં દઈ અને ટ્રેપ કરી નાખશે, એટલે કે ડાયવર્ટ કરીને ટેલિકોમ પેનલ આપેલી હોય સ્વિચ યાર્ડમાં પીએલસી પેનલ આપેલી હોય કોમ્યુનિકેશનની પેનલ, ત્યાં કરી નાખશે. હવે આ જનરલ યુઝ નથી કરતા, હવે આપણે ઓપ્ટિકલ ફાઇબર બેઝ કોમ્યુનિકેશનનો યુઝ કરીએ છીએ. કરંટ ટ્રાન્સફોર્મર મેં અહીંયા જે ફિગર દેખાડી છે ફિગર 40 છે. કરંટ ટ્રાન્સફોર્મરમાં છે પ્રાઇમરી છે 1 ટનમાં હોય અને સેકન્ડરી છે મલ્ટી ટનમાં હોય. આપણે અહીંયા જનરલી 5 એમ્પિયરનું એમીટર કનેક્ટ કરતા હોય છે અને આપણને ખબર છે કે કરંટ ટ્રાન્સફોર્મરની છે સેકન્ડરી વાઇન્ડિંગ કોઈ દિવસ ઓપન ન રખાય. કરંટ ટ્રાન્સફોર્મરનું કામ શું છે, લાઇનમાંથી ધારો કે 1000 એમ્પિયરનો કરંટ આવે છે તો આપણે નોર્મલી જે એમીટર છે એનો યુઝ ન કરાય આપણે, એની બદલે આપણે એ જે કરંટને સ્ટેપ ડાઉન કરવું છે, આપણે કરંટ સ્ટેપ ડાઉન અને વોલ્ટેજને સ્ટેપ અપ, એટલે કરંટને સ્ટેપ ડાઉન કરીને આપણને મેજર કરશે. અને આ જે એમીટર છે એ જનરલી કંટ્રોલ પેનલ ઉપરમાં હશે. સિટી મેં અહીંયા સિટી વિશે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરેલી છે. જનરલી છે આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે ને બે વસ્તુ માટે કરીએ. સીટી અને પીટી નો ઉપયોગ છે જનરલી આપણે બે વસ્તુ માટે કરતા હોઈએ છીએ. જનરલી મીટરિંગ માટે અને પ્રોટેક્શન માટે. કરંટ ટ્રાન્સફોર્મરનો યુઝ છે આપણે કરંટ અને વોલ્ટેજને મીટરિંગ માટે, મેજરમેન્ટ માટે અને પ્રોટેક્શન માટે બંને માટે યુઝ કરીએ છીએ. જનરલી જે કરંટ ટ્રાન્સફોર્મરની જે કોર હોય એ જનરલી 5 કોરની બનેલી હોય, અમુક કોર છે એ 3 કોરની બનેલી હોય. સીટી છે એ પાવર સિસ્ટમમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, કેમ કે સીટી છે એ ફોલ્ટને સેન્સ કરશે, ફોલ્ટ કરંટને, અને એ રિલેને કમાન્ડ આપશે ફોલ્ટ કરંટને. રેટિંગ ઓફ સીટી લાઈક આ જે સીટી છે જનરલી આપણે સબસ્ટેશનમાં યુઝ કરતા હોય છે 220 કિલોવોટના સબસ્ટેશનમાં. એ જનરલી 5 કોરની સીટી હોય. એમાં સીટી શું છે 132 કિલોવોટ જે લાઇન વોલ્ટેજ દેખાડે છે કે 132 કિલોવોટની લાઇન છે. એની માટે આપણે સીટી યુઝ કરેલું છે 600/300/150.5771111. એટલે આ શું દેખાડે છે કે 600 ટ્રાન્સમિશન લાઇનમાં છે 132 કિલોવોટની લાઇન છે, એમાં 600 એમ્પિયરનો કરંટ ફ્લો થતો હોય પ્રાઇમરીમાં, ને આપણે સ્ટેપ ડાઉન કરીને 1 એમ્પિયરમાં લાવી. આ 0.577 ને 11 આટલું કેમ લખેલું છે, કેમ કે જનરલી આપણે સિટીમાં જે કોર યુઝ કરેલી છે એ 5 કોરની સિટી યુઝ કરેલી છે. 5 કોરની કોરમાં એક કોર છે એ મીટરિંગ માટે હોય, બીજી કોર છે એ પ્રોટેક્શન માટે, ડિફરન્ટ પ્રોટેક્શન માટે યુઝ કરેલી હોય.
તો અહીંયા લખેલું છે મેં કે 0.577 છે એ શું છે? ડિફરન્શિયલ કોર છે. ડિફરન્શિયલનું નામ તમે સાંભળ્યું, ડિફરન્શિયલ કોર. એ ડિફરન્શિયલ કોર ક્યાં આપણે યુઝ કરવી? ટ્રાન્સફોર્મરમાં ડિફરન્શિયલ પ્રોટેક્શનનો યુઝ કરીએ આપણે. 1 એમ્પિયર છે એ ઓવર કરંટ અર્થ ફોલ્ટ કોર છે. 1 એમ્પિયર છે એ આરએફ કોર છે. 1 એમ્પિયર છે મીટરિંગ કોર છે અને 1 એમ્પિયર છે સ્પારે કોર છે. એટલે કે કોઈ કોર છે આમાંથી ડેમેજ થઈ ગયું હોય ત્યારે આપણે આ કોરનો યુઝ કરી શકીએ. 1 એમ્પિયર માટે આપણને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન માટે પ્રોવાઈડ કરે. ઓવર કરંટ અર્થ ફોલ્ટ હોય એની માટે કોરનો યુઝ કરી શકીએ. એટલે આપણે એવી માન્યતા હોય કે સબસ્ટેશનમાં કોઈ પણ માણસ વિઝિટ કરતો હોય એને ખબર ન હોય, એને પૂછીએ કે સબસ્ટેશનમાં કરંટ ટ્રાન્સફોર્મરનું રેટિંગ શું હતું તમારું, તો એ બોલી જાય કે 1000/5 એમ્પિયર. એ વસ્તુ સાવ ખોટી છે. કરંટ ટ્રાન્સફોર્મર આપણને ખબર છે કે પ્રોટેક્શન માટે કરંટ ટ્રાન્સફોર્મરનો યુઝ થતો હોય અને ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં કરંટ ટ્રાન્સફોર્મરની રિક્વાયરમેન્ટ હોય ટ્રાન્સફોર્મરના. આપણે કંઈ નવું કંઈ સિટી ન મૂકી એની માટે, ખાલી પ્રોટેક્શન માટેનું. એની માટે આપણે 5 કોર બનાવેલી છે. 0.577 છે એ ડિફરન્શિયલ કોર છે. ત્યારે લાઇનની સિટી હશે ને એનું રેટિંગ આ જ હશે. 132 કિલોવોટની જે લાઈન આવશે એનું રેટિંગ આ જ હોય. ફરક શું હશે? 0.577 ની કોર નહીં હોય એમાં, કેમ કે લાઇનમાં આપણે ડિફરન્શિયલ પ્રોટેક્શનનો યુઝ નથી કરતા. એટલે ટ્રાન્સફોર્મર સિટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ લાઇન સિટી. ટ્રાન્સફોર્મરની સિટી છે એ લાઇન સિટી કરતાં કેમ ડિફરન્ટ છે કે ટ્રાન્સફોર્મરની સિટીમાં છે 0.577 ડિફરન્શિયલ કોર તરીકે યુઝ કરીએ આપણે. જ્યારે આપણે લાઇનનું સિટીનું રેટિંગ શું હોય? 600/300/150 1/111 0.577 જ દેખાડેલું અહીંયા મેં. કેમ કે ટ્રાન્સફોર્મરમાં એક એડિશનલ કોર હોય, ડિફરન્શિયલ કોર. ધારો કે લાઇન છે 132 કિલોવોટની લાઇન છે એમાં 4 કોર યુઝ કરેલી હોય, ત્યારે ટ્રાન્સફોર્મરની સિટી 132 કિલોવોટ માટે આપણે 5 કોરનો યુઝ કરવો પડે. કેમ કે 5મી કોર છે એ આપણે ડિફરન્શિયલ કોરનો યુઝ કરેલો હોય પાવર ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે. આ મેં તમને જે દેખાડેલું છે આ લો વોલ્ટેજ કરંટ ટ્રાન્સફોર્મર છે અને આ 220 કિલોવોટની સિટી છે. સિટી અને પીટી આપણને ખબર ન પડે સબસ્ટેશનમાં. પીટી હોય ને એક જ ટર્મિનલ હોય, આ બીજો ટર્મિનલ તમને દેખાય નહીં, ગ્રાઉન્ડ કરેલો હોય. અને કરંટ ટ્રાન્સફોર્મરને બીજી રીતે આપણે કેવી કે 2 કાન વાળું, એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર. આ મોઢું તમે ગણો ને આ 2 કાન ગણો તમે એના. ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મર. ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે યુઝ કરવામાં આવે. અમુક વખત કેવું હોય આપણે ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મરની વાત કરતા હતા. એનજીટી છે સબસ્ટેશનના એન્જિનિયર માટે વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય, કેમ કે એનસીટીનું વર્કિંગ છે એ જનરલી આપણે આજે ત્યારે એનસીટી ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મર પર વાત કરતા હતા. ન્યુટ્રલ એનસીટી શું છે? સબસ્ટેશનના એન્જિનિયર હોય અને એનસીટી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય, કેમ કે જે એનસીટી છે ને એ ટ્રાન્સફોર્મરને ફોલ્ટમાં પ્રોટેક્શન માટે યુઝ કરી. મેં અહીંયા ટ્રાન્સફોર્મરની કેમ વાત કરી છે કે જે ટ્રાન્સફોર્મર છે ને એ સબસ્ટેશનનું સૌથી ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે, સૌથી મોંઘામાં મોંઘું કોમ્પોનન્ટ. તો અમુક વખત છે ને કરંટનું ફોલ્ટ કરંટનો ટાઈમ એટલો નાનો હોય ને કે સર્કિટ બ્રેકર જે સેન્સ કરવા જાય ને ત્યાં ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જાય. અમુક વખત છે ફોલ્ટ કરંટનો ટાઈમ એટલો જ નાનો હોય કે સર્કિટ બ્રેકર જેને સેન્સ કરે ત્યાં ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જાય. તો ટ્રાન્સફોર્મર પહેલાં આપણે એનસીટી કનેક્ટ કરી નાખવાની, ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મર. એ એના પ્રોટેક્શન માટે આપણને પ્રોવાઈડ કરે. When fault duration is very small, since breaker not respond, then the wall current ground to NCT. એટલે છે ને કરંટ ડ્યુરેશન એટલો નાનો હોય ને સર્કિટ બ્રેકર રિસ્પોન્સ ન આપે ત્યાં એ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી જાય. આ ફોલ્ટ કરંટના ગ્રાઉન્ડ છે ને એનસીટીની મદદથી આપણે ગ્રાઉન્ડ કરી નાખવી. સબસ્ટેશનમાં ગ્રાઉન્ડિંગ છે વધારે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ધરાવે છે, જ્યારે ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મરનું ગ્રાઉન્ડિંગ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ધરાવે છે. અહીંયા શું લખેલું છે? રેઝિસ્ટન્સ ઓફ એનવીટી ઇઝ લેસ ધેન 0.005 ઓહ્મ. હવે ગ્રાઉન્ડિંગનો જે રેઝિસ્ટન્સ હોય એ 0.05 કરતાં ઓછો હોવો જોઈએ અને સબસ્ટેશન એન્જિનિયર અમુક ટાઈમે મેજર કરતા હોય આ રેઝિસ્ટન્સ.
એટલે આપણે ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મરમાં છે ને આપણે પેસ્ટલ ટાઈપનું અર્થિંગ કરવી, કેમિકલ અર્થિંગ કરવી. આપણે કેમિકલ અર્થિંગનો જ્યાં યુઝ ન કરેલો હોય ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મરમાં, તો આપણે છે ને ડબલ ફ્લેટ થિન સાઇઝનું અર્થિંગ યુઝ કરવી. ત્યારે બીજી જગ્યાએ આપણે અર્થિંગ કરવાની જરૂર હોય લાઇટિંગ અરેસ્ટરમાં, જ્યાં આપણે સિંગલ થિન ફ્લેટ ટાઈપનો યુઝ કરતા હોઈએ, જ્યારે આપણે ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મરનું અર્થિંગ છે એ સબસ્ટેશનમાં વધારે ઇમ્પોર્ટન્ટ કહેવાય. અને એની માટે એન્જિનિયર છે ને એન્જિનિયર્સ છે એ છે ને એનું દરરોજ અર્થિંગ કરેલું અહીંયા કોઇલ છે, મીઠું છે એ નાખતા હોય. અને સબસ્ટેશનનું અર્થિંગનો રેઝિસ્ટન્સ છે ને 0.05 ઓહ્મ કરતાં ઓછો હોવો જોઈએ. આ ન્યુટ્રલ કરંટ ટ્રાન્સફોર્મરમાં દેખાય છે. અમુક ટાઈમ ઉપર જે સર્કિટ બ્રેકર યુઝ કરેલું હોય ફોલ્ટ સેન્સ ન કરી શકે, એટલે કરંટ છે ને આ ટ્રાન્સફોર્મરની બોડીમાં ન જાય, ટ્રાન્સફોર્મરમાં ન જાય, એની બદલે અહીંયાથી ડાયરેક્ટ ગ્રાઉન્ડ થઈ જાય. અને રેઝિસ્ટન્સ છે એ ગ્રાઉન્ડનો 0.05 ઓહ્મ કેટલો હોવો જોઈએ, તેની કરતાં ઓછો હોવો જોઈએ. લાઇટિંગ અરેસ્ટર એટલે કાંઈ નહીં, સબસ્ટેશનનું ચોકીદાર એટલે કે લાઇટિંગ અરેસ્ટર કહેવાય. લાઇટિંગ અરેસ્ટરને અમુક બુકમાં સર્જ અરેસ્ટર એ કીધેલું હોય, પ્રોટેક્ટ અધર ઇક્વિપમેન્ટ ફ્રોમ ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ લાઇટિંગ એન્ડ સ્વિચિંગ. એ છે ને એ બધા ઇક્વિપમેન્ટને પ્રોટેક્શન માટે આપણે જનરલી યુઝ કરતા હોય. લાઇટિંગ અરેસ્ટરનું સ્થાન આપણે એવી રીતે નક્કી કરેલું હોય કે આપણને પ્રોટેક્શન પરફેક્ટ મળી રહે. આપણે ટ્રાન્સફોર્મરની હાઈ વોલ્ટેજ સાઇડ અને લો વોલ્ટેજ સાઇડ બંને બાજુ આપણે આ લાઇટિંગ અરેસ્ટરનો યુઝ કરતા હોઈએ છીએ જનરલી. અને લાઇનમાં સબસ્ટેશનમાં આપણે એન્ટર થવી ત્યારે પણ લાઇટિંગ અરેસ્ટરનો યુઝ કરેલો હોય. લાઇટિંગ અરેસ્ટર એટલે ચોકીદાર છે, એ આપણને છે ને એ પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. લાઇટિંગ એટલે કે જે વીજળી પડે છે, લાઇટિંગ જે વેવ હોય એ ઇમ્પલ્સ ટાઈપના હોય. ઇમ્પલ્સમાં શું હોય, રાઇઝિંગ ટાઈમ છે ને બહુ ઓછો હોય અને ડિક્રીઝિંગ ટાઈમ જે હોય એ બહુ મોટો હોય. ઓવર વોલ્ટેજ ડ્યુ ટુ લાઇટિંગ એન્ડ સ્વિચિંગ, એની માટે આપણને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. આ લાઇટિંગ છે ને એ એક્સટર્નલ સર્જ કહેવાય અને સ્વિચિંગ છે ને એ ઇન્ટરનલ સર્જ કહેવાય. આ સૌથી પહેલા સબસ્ટેશનમાં પહેલું ઇક્વિપમેન્ટ હોય ને એ આ હોય, એટલે લાઇટિંગ અરેસ્ટર એલે. એન્ડ ટ્રાન્સફોર્મરમાં પહેલું ઇક્વિપમેન્ટ હોય ને એ લાઇટિંગ અરેસ્ટર હોય. સર્જ કાઉન્ટર યુઝ કરવામાં આવે. સર્જ કાઉન્ટર અહીંયા હોય. સર્જ કાઉન્ટરનું કામ શું છે કે આમાં જેટલું લાઇટિંગ સ્ટ્રાઇક પડેલી છે એ કેલ્ક્યુલેટ કરશે કે કેટલી વખત સ્ટ્રાઇક થઈ છે. એ કેલ્ક્યુલેટ કરવાનું કામ કોનું છે, સર્જ કાઉન્ટરનું. અને આમાં અર્થિંગ કરેલું હોય, સોલિડ અર્થ સિસ્ટમ હોય. બીજો જે ટર્મિનલ અર્થિંગ કરેલું હોય સોલિડ ટાઈપનું અર્થિંગ હોય. અને અત્યારે જે મોડર્ન લાઇટિંગ અરેસ્ટરનો યુઝ થાય છે, ઝિંક ઓક્સાઇડ ટાઈપના લાઇટિંગ અરેસ્ટરનો યુઝ થાય છે. ઝિંક ઓક્સાઇડ ટાઈપના લાઇટિંગ અરેસ્ટર એટલે કાંઈ નહીં, ચોકીદાર સબસ્ટેશન. શન્ટ કેપેસિટર અને રિએક્ટર સબસ્ટેશનમાં હોય. કેપેસિટર સપ્લાય રિએક્ટિવ પાવર ટુ લોડ્સ એન્ડ હેલ્પ ટુ ઇમ્પ્રુવિંગ પાવર ફેક્ટર. એ સપ્લાયને રિક્વાયરમેન્ટ હોય ત્યારે રિએક્ટિવ પાવરને પ્રોવાઈડ કરશે. અને સમટાઈમ રિએક્ટરનો આપણે યુઝ કરવી. પાવરને આપણે એબ્ઝોર્બ કરવા માટે જનરલી રિએક્ટિવ પાવરને એબ્ઝોર્બ કરવા માટે રિએક્ટરનો પણ આપણે યુઝ કરીએ છીએ. આ ખાલી મેં તમને ટૂંકમાં ઇન્ફોર્મેશન આપી છે. આપણે બેટરી રૂમ હોય સબસ્ટેશનમાં. આપણી જે રિલે પેનલ છે અને કંટ્રોલ પેનલને ચલાવવા માટે બેટરીથી ચાલતી હોય કંટ્રોલ અને રિલે પેનલ. આપણે ઝટકોના જે સબસ્ટેશનમાં જે આપણે બેટરી યુઝ કરીએ છીએ એ છે લીડ એસિડ બેટરી છે, જે આપણે સબસ્ટેશનમાં જે યુઝ કરીએ છીએ લીડ એસિડ બેટરી છે. અને બીજી બેટરી એક આવે કેડમિયમ નિકલ બેટરી. કેડમિયમ નિકલ બેટરીની કેપેસિટી છે એ લીડ એસિડની બેટરી કરતાં ક્ષમતા વધારે છે, પણ એને શું કામ આપણે યુઝ નથી કરતા, એની પાછળનું એક રીઝન છે કે લીડ એસિડ બેટરી છે એ મોંઘી હોય. અને આ જે લીડ એસિડ બેટરી છે એ સસ્તી હોય અને કેડમિયમ નિકલ બેટરી છે એ મોંઘી હોય. કેડમિયમ નિકલ બેટરી છે ને વધારે સ્પેસ રોકતી હોય, ઓછી સ્પેસ રોકતી હોય. કેડમિયમ નિકલ બેટરીની સ્પેસ ઓછી રોકાતી હોય અને આ લીડ એસિડ બેટરીનો યુઝ કરી છે સબસ્ટેશનમાં એ વધારે સ્પેસ હોય. અલાર્મ અને ઇન્ડિકેશન માટે પણ આનો યુઝ થાય છે. સમરી ઓફ ઇક્વિપમેન્ટ. લાઇટિંગ અરેસ્ટર એટલે કાંઈ નહીં, પહેલું ડિવાઇસ સબસ્ટેશનમાં એન્ટર થાવ તો લાઇટિંગ અરેસ્ટર આવે. લાઇટિંગ અરેસ્ટરનું કામ શું છે કે સિસ્ટમને
પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. કોના પ્રમાણે સર્જ વોલ્ટેજીસ એ ઇન્ટરનલ સર્જ હોય અને એક્સટર્નલ સર્જ હોય. સર્કિટ બ્રેકર used to protect the equipment by opening the circuit for over current and over voltage. જ્યારે સર્કિટમાં એબનોર્માલિટી આવી ગઈ હોય ત્યારે ઓટોમેટિક સર્કિટ બ્રેકર છે ને ઓપન થઈ જાય છે. એને કમાન્ડ કોણ આપશે? રિલે આપશે. આઇસોલેટર યુઝ ફોર મેન્ટેનન્સ ઓફ સર્કિટ ઇન નો લોડ કન્ડિશન. મેન્ટેનન્સ વખતે આઇસોલેટરને આપણે ઓપરેટ કરવાનું, એની આપણે લાઇન છે એ ડિસ્કનેક્ટ થઈ જાય. નો લોડ કન્ડિશન ઉપર જ ઓપરેટ કરવાનું. ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશનનું હાર્ટ કહેવાય. કરંટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. કરંટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનું કામ શું છે કે મીટરિંગ માટે એનો યુઝ કરી શકીએ આપણે, અને બીજું એક કામ છે પ્રોટેક્શન માટે. અને રિલે યુઝ ટુ સેન્સ ધ ફોલ્ટ વેવ ટ્રેપ. આ 230 કિલોવોટ by 110 કિલોવોટનું સબસ્ટેશન છે, એનો સિંગલ લાઇન ડાયાગ્રામ આપેલો છે. આ શું દેખાડે છે? 4 લાઇન, કે 230 કિલોવોટની 4 લાઇન આવી રહી છે અને 110 કિલોવોટની 8 લાઇન બહાર જઈ રહી છે. તમે અહીંયા જોવો છો આ ટ્રાન્સફોર્મર છે, બંને બાજુ લાઇટિંગ અરેસ્ટરનો યુઝ કરેલો છે. તમે સૌથી પહેલા જોવો તો લાઇટિંગ અરેસ્ટર, કેપેસિટર, વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. જનરલી 220 કિલોવોટ એની કરતાં વધારેનું સબસ્ટેશન હોય આપણે કેપેસિટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનો યુઝ કરવી. મેઇન ટ્રાન્સફોર્મરની બંને બાજુ તમે જોઈ શકો છો લાઇટિંગ અરેસ્ટરનો યુઝ કરેલો છે. સર્કિટ બ્રેકરમાં તમે જોઈ શકો છો સર્કિટ બ્રેકર છે, આ લાઇન સર્કિટ બ્રેકર, અને આ ટ્રાન્સફોર્મરનું સર્કિટ બ્રેકર છે. આ દેખાય છે ને મેઇન હાઈ વોલ્ટેજ સાઇડનું સર્કિટ બ્રેકર છે, અને આ લાઇન સર્કિટ બ્રેકર છે. બંને બાજુ આઇસોલેટરનો યુઝ કરેલો છે આપણે. હવે આપણે સબસ્ટેશનનું કંટ્રોલ રૂમની વાત કરવાની છે, એટલે કે CR પેનલ. CR પેનલ શું હોય છે કે CR પેનલ છે ને એ કંટ્રોલ રૂમની અંદર હોય, અને કિસોક અને ફંક્શન શું હોય એનું કે ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર લાઇન is all control can be made available on the said panel to copper control cables. એટલે કે આપણે છે મેન્ટેનન્સ વખતે છે આપણે સર્કિટ બ્રેકરને ઓન કે ઓફ કરવું છે, ટ્રાન્સફોર્મરના મેન્ટેનન્સ વખતે ટ્રાન્સફોર્મરને આપણે ઓન કે ઓફ કરવું છે જ્યારે આપણને રિક્વાયરમેન્ટ હોય ત્યારે આપણે કંટ્રોલ રૂમના પેનલમાંથી સ્વિચ મદદથી આપણે TNC સ્વિચની મદદથી આપણે કંટ્રોલ રિલે પેનલની મદદથી ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકરને આપણે ઓપન કે ક્લોઝ કરી શકવી. CR પેનલમાં શું હોય કે બધા ટાઈપના રિલેઝ હોય પ્રોટેક્શન માટેના. અર્થ પ્રોટેક્શન હોય, પાયલટ પ્રોટેક્શન હોય, સુપરવિઝન કોઇલ રિલે હોય, અને મેજરમેન્ટ યુનિટ લાઈક વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી, પાવર. આ બધા મેજરમેન્ટ ઇક્વિપમેન્ટ છે એ બધામાં હોય. ફ્રીક્વન્સી મેજર કરતું હોય, પાવર, કરંટ, વોલ્ટેજ, અને TNC સ્વિચ, ટ્રીપ ન્યુટ્રલ કોઇલ સ્વિચ. TNC સ્વિચ શું કામ છે એની આપણે પછી વાત કરશું. સિલેક્ટર સ્વિચ એની પણ પછી વાત કરશું. સિલેક્ટર સ્વિચ શું કરશે? ફેઝને સિલેક્ટ કરવા માટે વપરાય. કે જનરલી અમુક કંટ્રોલ પેનલમાં છે ને ખાલી એક જ એમીટર કનેક્ટ કરેલું હોય, તો આપણે R ફેઝનો કરંટ કેટલો છે તો એ આપણે R પર સિલેક્ટર સ્વિચને R પર સેટ કરવાની, એટલે આપણને R ફેઝનો કરંટ મળશે. Y પર કરશું તો આપણને Y ફેઝનો મળશે, અને B પર કરશું તો B ફેઝનો આપણને કરંટ મળશે, કે કેટલો લાઈનમાંથી કેટલો ફેઝમાંથી કેટલો કરંટ જઈ રહ્યો છે. બીજું સિલેક્ટર સ્વિચ છે ને એક RYB ફેઝને સિલેક્શન માટેની સિલેક્શન સ્વિચ હોય, અને એક બીજી હોય કે લાઇન વોલ્ટેજ જોવા છે કે આપણે ફેઝ વોલ્ટેજ જોવા છે. લાઇન ઉપર કનેક્ટ હશે તો આપણને લાઇન વોલ્ટેજ મળશે, અને ફેઝ ઉપર હશે તો આપણને ફેઝ વોલ્ટેજ મળશે. સેટી છે એ પ્રોટેક્શન માટે કેવી રીતના કામ કરે એ અહીંયા દેખાડેલું છે મેં. તો ફોલ કરંટ સેન્સ બાય CT and giving command to the connected relay and according to setting giving operating command to breaker. આપણે છે ને રિલે સેટિંગ કરવાનું આવે. એમાં રિલે સેટિંગ એન્જિનિયર સ્પેશિયલી હોય. આપણે મેગરનું રિલે યુઝ કરતા હોઈએ, મેગર કંપનીનું પ્રોટેક્શન માટેનું, તો મેગરનું પોતાનું સોફ્ટવેર હોય ને એ રિલેનું સેટિંગ કરી જાય આપણા સબસ્ટેશનમાં આવી જાય ના માણસો. તેમાં આપણે સેટિંગ કરેલું હોય. તો કરંટ કોણ સેન્સ કરશે? કરંટ ટ્રાન્સફોર્મર. અને કમાન્ડ કોને આપશે? રિલેને આપશે.